નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલે કરી છે નવી આગાહી. ઠંડી તોડશે 30 વર્ષનો રેકોર્ડ. મહારાષ્ટ્રના ખેડૂતોના દેવા માફ થયા તો શું ગુજરાતના ખેડૂતોના પણ દેવા માફ થશે? પાક વીમા યોજના ફરી શરૂ. વાહન ચાલકો થઈ જાજો સાવધાન. રાશન કાર્ડ ધારકોને મળશે 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર. તો પાન કાર્ડ ધારકો માટે આવ્યા મહત્વના સમાચાર. દીકરીઓને મળશે 50,000 રૂપિયાની સહાય. ડ્રાઇવિંગ લાયસન્સ માટે હવે આરટીઓમાં ટેસ્ટ આપવાની જરૂર નથી. મહિલાઓને મળશે નવી યોજનાનો લાભ. ખેડૂતોને મળશે વીઘા દીઠ 20,000 રૂપિયાની સહાય. જનધન ખાતા ધારકો આપે ધ્યાન. 300 યુનિટ મફત વીજળી અને 15,000 રૂપિયા ખાતામાં જમા થશે. આભા કાર્ડને લઈને મહત્વપૂર્ણ સમાચાર. વિદ્યાર્થીઓને મળશે 6,000 રૂપિયાની આર્થિક સહાય. આધાર કાર્ડ ઉપર મળશે લોન. અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો. મિત્રો, તેના તાજા સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં ઠંડી તોડશે છેલ્લા 30 વર્ષનો રેકોર્ડ. શું કહ્યું છે અંબાલાલ પટેલે, તેમના વિશે સવિસ્તાર માહિતી મેળવે તો હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં ઠંડીને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ખાસ કરીને રાજ્યમાં હવે પશ્ચિમી વિક્ષેપ આવશે, કારણ કે મિત્રો 17થી લઈને 20 નવેમ્બરના રોજ આ પશ્ચિમી વિક્ષેપ આવે તેવી હાલ મિત્રો અંબાલાલ પટેલે આગાહી કરી છે. ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાના કારણે ગરમી ઘટશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં આજથી ન્યૂનતમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ થઈ શકે છે. ઘઉંના પાક માટે તાપમાન હાલ સાનુકૂળ નથી. હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડીની લહેર આવશે અને 23 નવેમ્બર બાદ મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવતા ઉત્તર પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે. હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડીની લહેર આવશે. બંગાળના ઉપસાગરમાં 20થી લઈને 25 નવેમ્બરના રોજ ડીપ ડિપ્રેશનના કારણે ચક્રવાત બનશે. અરબ સાગરમાં પણ 19થી લઈને 22 નવેમ્બરના રોજ લો પ્રેશર બનશે. લો પ્રેશરના કારણે ગુજરાતમાં ફરીથી વરસાદી માહોલ જોવા મળવાનો છે તેવી હાલ અંબાલાલ પટેલ દ્વારા નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પાક વીમા યોજના ફરી શરૂ. પાક વીમા યોજના ગુજરાતમાં ફરીવાર શરૂ કરવાને લઈને મોટા સમાચાર આવ્યા. ગુજરાતમાં ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવશે. આ વખતે પાક વીમા યોજનામાં ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે દરેક નિયમો અને શરતો ખેડૂતલક્ષી કરવામાં આવી છે. ખેડૂતોને પાક વીમાની રકમ 48 કલાકમાં મળી જાય તેવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજના ફરી એકવાર ગુજરાતમાં થશે તેમની એન્ટ્રી. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોના માથે 82,753 કરોડ રૂપિયાની બેંક લોન બાકી છે. છેલ્લા 10 વર્ષની અંદર જો વાત કરવામાં આવે તો લોનના મિત્રો 47,653 કરોડ રૂપિયાનો વધારો થયો છે. આમ બાકી દેવામાં તામિલનાડુ, આંધ્રપ્રદેશ અને યુપી ટોપ 3માં છે. ગુજરાત સહિત દેશના ખેડૂતોના માટે અત્યારે સૌથી સંવેદનશીલ અને સળગતો પ્રશ્ન હોય તો એ છે બેંક લોન કે પછી બાકી દેવાનો. અનેક રાજ્યો દ્વારા ખેડૂતોના દેવા માફી રાજ્ય કે પછી ભારત સરકાર દ્વારા સમક્ષ હંમેશા માંગણી ઉઠતી હોય છે. આ માટે આંદોલન પણ થતા હોય છે. સામાન્ય રીતે ખેડૂતો બિયારણ, રાસાયણિક ખાતરની ખરીદી સહિતની વિવિધ કારણોસર દર વર્ષે અથવા તો ખેતીની સિઝન દરમિયાન વિવિધ બેંકો પાસેથી હજારો કરોડ રૂપિયાની લોન લેતા હોય છે. પરંતુ કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ કે પછી અનાવૃષ્ટિના કારણે ખેડૂતો છે મિત્રો દેવાદાર બનતા હોય છે અને ખેડૂતો બેંકમાંથી લીધેલી લોનની ભરપાઈ કરી શકતા નથી. આમ આખરે ખેડૂતોના દેવા છે મિત્રો દિવસે ને દિવસે વધતા જાય છે. એટલે કે મિત્રો દર વર્ષે ખેડૂતો દેવા માફીની માંગ સૌથી પહેલા હોય છે. તો મિત્રો, તમારું શું કહેવું છે? ગુજરાતના ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે ના થવા જોઈએ એ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. મહારાષ્ટ્ર ચૂંટણીને લઈને ભાજપ સરકારે જાહેર કર્યો છે ચૂંટણીનો ઢંઢેરો. એમાં પણ ખેડૂતોના દેવા માફ થશે. જ્યાં મહારાષ્ટ્રના જે ખેડૂત મિત્રો છે તેમની પણ સંપૂર્ણપણે લોન માફ થશે. હાલ મિત્રો સમાચાર આવી રહ્યા છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી અને મહાવિકાસ આઘાડીએ રવિવારે પોતપોતાના ખાસ કરીને મિત્રો જે ઘોષણાપત્ર છે જાહેર કર્યા છે. ભાજપે જ્યાં મહિલાઓ માટે 2100 રૂપિયા પ્રતિ મહિને આપવાનું વચન આપ્યું તો વળી ખાસ કરીને મિત્રો મહાવિકાસ આઘાડીએ મહાલક્ષ્મી સ્કીમ અંતર્ગત 3,000 રૂપિયા દર મહિને મહિલાઓને આપવાનું વચન આપ્યું. બંને ખેડૂતોના દેવા માફ કરવાની જાહેરાત કરી.
સાથે જ મિત્રો ભાજપના સંકલ્પ પત્રમાં શું શું જાહેરાત કરવામાં આવી છે તેમના વિશે વાત કરીએ તો લાડલી બહેન યોજના અંતર્ગત મહિલાઓને 2100 રૂપિયા દર મહિને મળશે, ખેડૂતોના દેવા માફ થશે અને જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો છે 2000 રૂપિયાનો હપ્તો એની રકમ વધશે, કારણ કે મિત્રો હાલ તો ખેડૂતોને 6000 રૂપિયાની આર્થિક સહાય મળે છે, પરંતુ જો મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર બને છે, સત્તા ઉપર આવે છે, તો ત્યાંના ખેડૂતોને 15000 રૂપિયાની સહાય મળશે. વૃદ્ધાવસ્થા અંતર્ગત 1500 રૂપિયાથી લઈને 2100 રૂપિયા પેન્શન કરવામાં આવશે. 10 લાખ વિદ્યાર્થીઓને 10000 રૂપિયા દર મહિને આપવાનું વચન પણ હાલ ભાજપ સરકારે આપ્યું છે. આંગણવાડી અને આશા સેવકોને 15000 રૂપિયા દર મહિને આપવાનો નિર્ણય લીધો છે. 2027 સુધી મહારાષ્ટ્રમાં 50 લાખ લખપતિ દીદી બનાવવાનો ટાર્ગેટ છે. અક્ષય અન્ન યોજના અંતર્ગત ગરીબ પરિવારોને દર મહિને મફત રાશન મળશે. સાથે જ મિત્રો મહાવિકાસ અઘાડીના જે સંકલ્પ પત્રમાં શું શું જાહેરાત કરવામાં આવી છે તેમના વિશે વાત કરીએ તો મહાલક્ષ્મી સ્કીમ અંતર્ગત મહિલાઓને દર મહિને 3000 રૂપિયા આપવામાં આવશે. મહિલાઓને બસમાં ફ્રી યાત્રાની સુવિધા આપવામાં આવશે. 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે. વર્ષમાં 6 ગેસ સિલિન્ડર મળશે. ખેડૂતોનું 3 લાખ રૂપિયા સુધીનું દેવું માફ થશે. સત્તા ઉપર આવ્યા બાદ મહારાષ્ટ્રમાં જાતિ આધારિત વસ્તી ગણતરી થશે. અનામતની મર્યાદા 50%થી વધારીને નવો પ્લાન કરવાની હાલ મિત્રો ખાસ કરીને જે મહાવિકાસ અઘાડીની જે મિત્રો ખાસ કરીને પક્ષ છે એમના દ્વારા હાલ અત્યારે ચૂંટણીને લઈને સૌથી મોટી જાહેરાત કરવામાં આવી રહી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકોને મળશે માત્ર 450 રૂપિયામાં એલપીજી ગેસ સિલિન્ડર. ભારત સરકાર દેશના લોકો માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવે છે. દેશના વિવિધ વર્ગના લોકોને સરકારી યોજનાનો લાભ મળે છે. સરકાર મોટાભાગની યોજનાઓ દેશના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોના હિતને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે. આ અંતર્ગત સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. રાશન કાર્ડ ધારકોને માત્ર ઓછા ભાવે રાશનની સુવિધા મળતી નથી, તેના બદલે સરકાર દ્વારા અન્ય લાભો પણ આપવામાં આવે છે. હવે આ રાજ્યમાં રાશન કાર્ડ ધારકોને માત્ર 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે. સરકારે નવો નિયમ છે મિત્રો જાહેર કર્યો છે. તો કે રાજસ્થાનના રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાશન કાર્ડ ધારકોને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ અંતર્ગત એટલે કે NFSAના જે રાશન કાર્ડ ધારકો છે એમને ઓછા ભાવે રાશન આપવામાં આવશે, પરંતુ હવે NFSA હેઠળ જે રાશન કાર્ડ ધારકો છે એમને 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાનું પણ વચન છે મિત્રો રાજસ્થાન સરકારે આપ્યું છે. તો જે રીતે મિત્રો ખાસ કરીને રાજસ્થાન સરકાર દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે ત્યાંના જે રાશન કાર્ડ ધારકોને 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે, તો શું ગુજરાત સરકાર પણ આવો એક નવો નિયમ બહાર પાડી શકે છે? કારણ કે મિત્રો ગુજરાતમાં પણ ગરીબ અને જરૂરિયાતમંદ લોકો છે, એમને પણ મિત્રો ખાસ કરીને જે આર્થિક મુશ્કેલીનો સામનો ન કરવો પડે અને 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળે એવી જાહેરાત હાલ ગુજરાતમાં પણ હાલ બહાર પાડવામાં આવી જોઈએ કે નહીં, એ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તેમના વિશે વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા હાલ મિત્રો ટ્રાન્સપોર્ટ વિભાગની અંદર સૌથી મોટો નિર્ણય લીધો છે અને ટ્રાફિક ચલણના નિયમોની અંદર ફેરફાર કર્યા છે. અંતર્ગત હવે હેડ કોન્સ્ટેબલ અને એમનાથી જે ઉપરના અધિકારીઓ છે એ હવે ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર, તાલુકાની અંદર અને ગ્રામ્ય વિસ્તારની અંદર ચલણ કાપવાની મંજૂરી આપી દેવામાં આવી છે. જ્યારે મિત્રો તમને જણાવી દઈએ કે આ નિયમ પહેલાં પણ હતો, એટલે કે અગાઉ પણ હતો, પરંતુ તે માત્ર ને માત્ર જે શહેરી વિસ્તાર હોય ત્યાં સુધી જ લાગુ હતો અને શહેરી વિસ્તારની અંદર હેડ કોન્સ્ટેબલ અને એમનાથી જો ઉપરના અધિકારીઓ છે એ દંડ ફટકારી શકતા હતા. જે વાહન ચાલકો છે જે મિત્રો નિયમોનો ભંગ કરે તો ખાસ કરીને તેમને દંડ આપી શકતા હતા, પરંતુ હવે ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર, તાલુકાની અંદર અને ગ્રામ્ય વિસ્તારની અંદર હેડ કોન્સ્ટેબલ અને એમનાથી ઉપરના જે અધિકારીઓ છે એમને પણ આ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન જો તમે કરો છો તો તમને દંડ ફટકારી શકે છે. તો ખાસ મિત્રો અત્યારે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે વાહન ચાલકો માટે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો બગસરામાં DAP ખાતર લેવા ખેડૂતોની લાંબી લાઈન. હાલ તો મિત્રો સમાચાર આવી રહ્યા છે. જ્યારે શહેરમાં ઘણા દિવસોથી ખાતર ન આવતા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. હાલમાં ખેડૂતોની શિયાળુ પાકની સિઝન ચાલી રહી છે, ત્યારે પોતાના પાકો માટે ખાતરની પુષ્કળ પ્રમાણમાં આવશ્યક હોય તેવું હાલ મિત્રો ખેડૂતોએ જણાવ્યું હતું, પરંતુ શહેરમાં ખાતર ન આવવાથી ખેડૂતો નારાજગી જોવા મળી હતી. જ્યારે મિત્રો ખાસ કરીને 25 દિવસ બાદ 360 થેલી જેટલું ખાતર આવતા ખેડૂતોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. ખાતર આવ્યા બાબતની જાણ થતાં ખાસ કરીને મિત્રો ખેડૂતો વહેલી સવારથી જ ખાસ કરીને મિત્રો જે કહી શકાય કે જ્યાં ખાતરની થેલી લેવા પહોંચી ગયા હતા. આ અંતર્ગત મિત્રો ખાસ કરીને આજે સવારથી જ બપોર સુધીમાં લાઇનમાં ઊભા રહેતા એક ખેડૂતે દીઠ 2 થેલી જ DAP ખાતર મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી.
હાલમાં ખેડૂતોને શિયાળુ પાક વાવેતર માટે ખાતરની જરૂરિયાત હોય છે અને ખાતરની અછતના કારણે ખેડૂતોને ભારે હાલાકી પહોંચતી હોય છે. પાકને પણ હાલ મિત્રો પૂરતું ખાસ કરીને જે ખાતર ન મળતા પાકમાં પણ સારું જે ખાસ કરીને ઉપજ ન આવે તો ખેડૂતોને અપૂરતો ભાવ મળે. તો મિત્રો હાલ ખેડૂતો પણ અત્યારે મૂંઝાઈ ગયા છે કે ડીએપી ખાતરમાં જો વધારો થાય તો ખેડૂતો તેમની ખેતીના જે પાક છે એમનું સારું એવું વાવેતર કરી શકે. તો હાલ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે ખેડૂતો માટે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો શું પતિ પત્ની બંને જણાને મળશે પીએમ કિસાન યોજનાનો લાભ? વર્તમાન સમયમાં દેશમાં કરોડો ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકારે દેશના ગરીબ અને શ્રીમંત ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે. આ યોજનાની શરૂઆત કેન્દ્ર સરકારે 2019માં કરી હતી. સ્કીમનું લક્ષ્ય ખેડૂતોને નાણાકીય સહાય આપીને આર્થિક સ્થિતિને સશક્ત બનાવવાનું અને વિકાસને વધારવાનું છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ વર્ષે 6,000 રૂપિયા ખેડૂતોને મળે છે અને મિત્રો આ 3 હપ્તા સ્વરૂપે ખેડૂતોને આ સહાય મળે છે અને આ હપ્તા દીઠ ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયાના હપ્તા છે ટ્રાન્સફર કરવામાં આવશે. અત્યાર સુધી 18 હપ્તા ખેડૂતોના ખાતામાં જમા કરી દેવામાં આવ્યા છે. ઘણીવાર દેશમાં ઘણા એવા ખેડૂતોને પ્રશ્ન છે શું પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ કોઈ એક પરિવારના ખેડૂત પતિ અને પત્ની બંનેને મળી શકે? તો આનો જવાબ છે ના. કોઈ એક પરિવારના ખેડૂત પતિ પત્ની બંને લોકો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ શકશે નહીં. આ અંતર્ગત મિત્રો જેનું પણ ખાસ કરીને ગમેની એક અરજી હશે રદ કરવામાં આવશે, કાં તો પતિની અરજી રદ કરવામાં આવશે કાં તો પત્નીની જે અરજી છે મિત્રો રદ કરી દેવામાં આવશે. પરંતુ અત્યારે મીડિયામાં અત્યારે ફરતા અહેવાલ અનુસાર કહી શકે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તો એટલે કે 19મો હપ્તો છે એ ખેડૂતો માટે સૌથી મોટો ખાસ કરીને હપ્તો છે સાબિત થશે. કારણ કે ખેડૂત મિત્રોએ જે જમીન રજિસ્ટ્રી છે ખાસ કરીને મિત્રો એ કરવું આવશ્યક છે. જમીન આઈડી છે મિત્રો અત્યારે ખાસ કરીને 25 નવેમ્બર પહેલાં ખેડૂતોએ છે એ માટે રજીસ્ટર કરાવવું પડશે. ત્યાર પછી જ ખેડૂતોને છે એ 19મો હપ્તો મળી શકે છે અને 19મો હપ્તો છે મિત્રો ખાસ કરીને આવતા ફેબ્રુઆરી મહિના એટલે કે 2025નો બીજો મહિનો હોય એ ફેબ્રુઆરી મહિનામાં ખેડૂતોના ખાતામાં જમા થશે 2,000 રૂપિયાનો 19મો હપ્તો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂત હિતકારી 2024 નિર્ણય અંતર્ગત મિત્રો 31 ડિસેમ્બર પહેલા ખેડૂત મિત્રો માટે આ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. જમીન રીસર્વે કરવાને લઈને હાલ મિત્રો જો જમીનમાં કોઈ ક્ષતિ સુધારવાને લઈને સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે. જો ક્ષતિ સુધારવાને લઈને સમય મર્યાદા ખાસ કરીને મિત્રો 31 ડિસેમ્બર 2024 સુધી રાખવામાં આવી છે. આ અંતર્ગત મિત્રો મહેસૂલ વિભાગે નોટિફિકેશન બહાર પાડ્યું હતું કે રીસર્વેમાં કઈ ભૂલો હશે એ ખેડૂતોના નામ બદલાઈ ગયા હોય, ખેડૂતોના નામ નીકળી ગયા હોય, ક્ષેત્ર વધી ગયા ઘટી ગયા હોય, કબજામાં ફેરફાર થયો હોય, નકશામાં ફેરફાર થયો હોય, ગામની આકારણીમાં પણ ખાસ કરીને ફેરફાર થયો હોય તો ખેડૂત મિત્રો છે 31 ડિસેમ્બર 2024 સુધીમાં જે મહેસૂલ વિભાગ દ્વારા જે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે એટલે કે જમીન રીસર્વે કરીને ખેડૂતો છે મિત્રો પોતાનું જમીન છે એમનું મિત્રો જે કોઈ પણ જે ખાસ કરીને નામ નીકળી ગયા હોય ખેડૂત મિત્રોના જમીનમાં તો ખાસ કરીને સુધારા વધારા કરી શકે છે. તો 31 ડિસેમ્બર પહેલાં ખેડૂતો માટે આ કાર્ય પૂર્ણ કરવું અત્યારે હાલ સૌથી પહેલાં રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને સૌથી મોટા સમાચાર કે ખેડૂતોને મળશે વીઘા દીઠ 20,000 રૂપિયાની સહાય. આમના વિશે થોડીક મિત્રો વિગતવાર માહિતી મેળવીએ તો કે હવે સૌથી મોટા સમાચાર કે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી જે નવી યોજનાની માહિતી જ્યારે કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર અને તેમજ જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા વિના ખાસ કરીને ઉત્પાદિત કરેલા શાકભાજીના પાકોમાં સરળતાથી શાકભાજી પાકો મળી રહે તે માટે પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા ખેડૂત મિત્રો છે એમને ખાસ કરીને બિયારણ છે, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ છે, શાકભાજીની જે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે એ માટે મહત્તમ 20,000 રૂપિયા સહાય મળશે. પરંતુ મિત્રો આ સહાય છે એ વીઘા દીઠ નથી મળવાની પરંતુ જે હેક્ટર દીઠ સહાય છે મિત્રો 20,000 રૂપિયા મળશે. આ યોજનાની જે મિત્રો રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્ર છે તે 1,000 લાખ રૂપિયાની રકમ છે મિત્રો અત્યારે ફાળવવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને 300 યુનિટ મફત વીજળી અને 15,000 રૂપિયાની સહાય મળશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે તમે સાંભળ્યું જ હશે મિત્રો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ યોજના 13 ફેબ્રુઆરી 2024ના રોજ શરૂ કરી હતી અને આ યોજના છે મિત્રો રેકોર્ડ બ્રેક સાબિત થઈ હતી કારણ કે 1 કરોડથી વધુ જે નાગરિકો છે એ નાગરિકોએ રજીસ્ટર કરાવ્યા હતા આ યોજના અંતર્ગત પોતાના નામ. અને આ યોજનાની અંદર હાલ સરકાર તરફથી દરેક ઘરોને 300 યુનિટ સુધીની મફત વીજળી આપવાની હાલ જાહેરાત કરી છે. પરંતુ મિત્રો આ 300 યુનિટ મફત વીજળી એવા જ વ્યક્તિને મળશે જે ખાસ કરીને અમુક પાત્રતા છે મિત્રો ખાસ કરીને પૂર્ણ કરી હોય.
જેમ કે મિત્રો જે ખાસ કરીને જો કોઈ પણ વ્યક્તિ છે આ યોજના અંતર્ગત લાભ લેવા માંગતો હોય તો ખાસ કરીને મિત્રો એમની આવક મર્યાદિત હોવી જોઈએ. એ પણ મિત્રો ખાસ કરીને સરકારી યોજનાનો લાભ ન લેતા હોવા જોઈએ. આ સાથે મિત્રો એમની મહત્તમ આવક છે એ 1 લાખથી લઈને 1.5 લાખ રૂપિયા સુધીની હોવી જોઈએ. આ સાથે અરજદાર કોઈ પણ સરકારી સેવા સાથે સંકળાયેલો ન હોવો જોઈએ. સાથે અરજીમાં તેમને ખાસ કરીને આધાર કાર્ડ છે, સરનામાનો પુરાવો છે, વીજળી બિલ છે, આવક પ્રમાણપત્ર છે, મોબાઈલ નંબર છે, બેંક પાસબુક છે. ખાસ મિત્રો આ બધા જ ડોક્યુમેન્ટ્સ છે મિત્રો સબમિટ કરવાના રહેશે. આ સબમિટ કર્યા પછી જો તેમની અરજી પાસ થશે તો એવા ખેડૂતો છે, એવા વ્યક્તિ છે, એમને 300 યુનિટ મફત વીજળી અને 15,000 રૂપિયાની સહાય મળશે. તેમના થોડીક વિગતવાર માહિતી મેળવીએ તો તમે પણ મિત્રો જો આ યોજના અંતર્ગત લાભ લેવા માગો છો તો તમારે 1 કિલોવોટનો સોલાર પ્લાન્ટ લગાવવા માગો છો તો તેમની અંદર 4 થી 5 યુનિટ વીજળી ઉત્પન્ન દિવસ દરમિયાન થશે. આવી સ્થિતિમાં જો મિત્રો તમે મોટો પ્લાન્ટ લગાવો છો એટલે કે 3 કિલોવોટનો પ્લાન્ટ લગાવો છો તો તેની અંદર દરરોજના લગભગ 15 યુનિટ વીજળી ઉત્પન્ન થશે. એટલે કે દર મહિને 450 યુનિટ વીજળી ઉત્પન્ન થશે. જો હવે તમે વીજળીનો ઉપયોગ કરો તો ઠીક છે, બાકીની વીજળી છે મિત્રો સરકાર ખરીદી લેશે અને એમના પૈસા છે મિત્રો તમને આપશે. સરકારનું કહેવું છે કે આ વીજળી થકી તમે વર્ષમાં 15,000 જેટલી છે મિત્રો આવક મેળવી શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ટ્રેક્ટર ખરીદવા માટે મળશે 45,000 રૂપિયાની આર્થિક સહાય. ગુજરાત ટ્રેક્ટર સહાય યોજના ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે. તેમના વિશે વાત કરીએ તો ગુજરાત સરકારે ખેડૂતોને હિતને ધ્યાનમાં રાખીને સૌથી મોટું પગલું ભર્યું છે. આ ખેડૂત પોર્ટલ ઉપર ટ્રેક્ટર સબસિડી યોજનાની જાહેરાત કરી છે. જે હેઠળ ગુજરાત રાજ્યના 50,000 ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી પર સબસિડી આપવામાં આવશે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને આધુનિક કૃષિ તકનીકો આપવાનો છે અને પ્રોત્સાહિત કરવાનો છે, જેનાથી ખેતીની કાર્યક્ષમતામાં વધારો થશે, ખેડૂતોની આવકમાં પણ સુધારો થશે. આ યોજના હેઠળ ખેડૂતોને ટ્રેક્ટરની કિંમતના 40% અથવા તો 45,000 માંથી જે ઓછું હોય તે સબસિડી સ્વરૂપે આપવામાં આવશે. ગુજરાતના તમામ વર્ગના ખેડૂતો છે આ યોજનામાં લાભ લઈ શકે છે, કારણ કે મિત્રો હંમેશા ખેડૂતોને ખેતી માટે સાધનોની જરૂર હોય છે. તો મિત્રો ગુજરાત સરકારે ટ્રેક્ટર સહાય યોજના નામની એક અદ્ભુત યોજના ચલાવી છે, જેમાં ખેડૂત મિત્રો છે મિત્રો ટ્રેક્ટર યોજના અંતર્ગત લાભ લઈ શકે છે. આ યોજના અંતર્ગત કોઈ પણ ખેડૂતો છે એ પોતાનું નામ છે મિત્રો રજીસ્ટર કરાવી શકે છે. જો ખાસ કરીને એ ખેડૂત મિત્રોનું જો ફોર્મ પાસ થશે તો તેવા ખેડૂતોના ટ્રેક્ટર ખરીદવા માટે 75,000 રૂપિયાની સબસિડી છે એ મિત્રો રાજ્ય સરકાર તરફથી મળવાપાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ટોલ નાકા નાબૂદ થશે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ટોલ ટેક્સને લઈને સૌથી મોટું નિવેદન આપ્યું છે. મહારાષ્ટ્રના નાગપુરમાં તેમણે કહ્યું કે હવે ટોલ નાબૂદ કરવા જઈ રહ્યા છીએ અમે, અને હવે તમામ સેટેલાઇટ આધારિત છે મિત્રો કામ થશે. અમે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ લાગુ કરીશું. પૈસા તમારા બેંક ખાતામાંથી સીધા કપાઈ જશે અને વ્યક્તિ જેટલા કિલોમીટરની મુસાફરી કરશે એમના આધારે ચાર્જ છે મિત્રો વસૂલવામાં આવશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હવે ડ્રાઇવિંગ લાયસન્સ માટે તમારે આરટીઓમાં ટેસ્ટ આપવાની જરૂર નથી. દેશભરમાં ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવું ખૂબ જ મુશ્કેલ હોય છે. લોકોનું માનવું છે કે લાંચ આપ્યા વગર કે એજન્ટો વગર તે બની શકતું નથી, પરંતુ તેવું કશું જ નથી. હવે સરકારે ટીએલ બનાવવાની પ્રક્રિયા ખૂબ સરળ કરી છે. લોકોએ ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવા માટે આરટીઓમાં ટેસ્ટ આપવાની હોય છે, પરંતુ હવે સરકારે એક નવો નિયમ લાગુ કર્યો, જેનાથી જે મિત્રો વાહન ચાલકો છે એમના માટે સૌથી મોટા ફાયદાકારક સમાચાર અત્યારે સાબિત થઈ શકે છે. જેનાથી આરટીઓમાં ટેસ્ટ આપ્યા વગર જ વાહન ચાલકો છે એ લાયસન્સ મેળવી શકે છે. આ અંતર્ગત મિત્રો ડ્રાઇવિંગ લાયસન્સ માટે અરજી કરવી પણ ખૂબ જ સરળ છે. ડીએલ અરજી કરવા માટે તમારે તેમની ઓફિશિયલી વેબસાઇટ પરિવહન.gov.in ની વેબસાઇટ પર જવું પડશે. સાથે તમે આરટીઓમાં જઈને પણ લાયસન્સ માટે અરજી કરી શકો છો. ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે અલગ અલગ ડીએલ એટલે કે ડ્રાઇવિંગ લાયસન્સ માટેની અરજી છે મિત્રો આરટીઓમાં અલગ અલગ ફી લાગે છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે લર્નિંગ લાયસન્સ માટે તમારે 150 રૂપિયા ફી ચૂકવવી પડશે, જ્યારે ડ્રાઇવિંગ લાયસન્સ જારી કરવા માટે તમારે 200 રૂપિયા છે એ ફી ચૂકવવી પડશે. તો હાલ મિત્રો વાહન ચાલકો માટે સૌથી મોટા સમાચાર કે ડ્રાઇવિંગ લાયસન્સ માટે તમારે જો ટેસ્ટ આપવી હોય તો તમે મિત્રો ખાસ કરીને અત્યારે ઓનલાઈન પણ ટેસ્ટ આપી શકો છો. અને જે મિત્રો પરીક્ષાની જે વાત રહી, જો પ્રશ્નો પૂછવામાં આવતા હતા, પહેલા 15 પ્રશ્નોમાંથી 11 પ્રશ્નોના સાચા જવાબ પડતા ત્યારે તમને ડ્રાઇવિંગ લાયસન્સ મળતું. હવે આ સિસ્ટમમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. જ્યારે મિત્રો તમે પરીક્ષા દેવા જાઓ એટલે કે 15 પ્રશ્નોમાંથી જ્યારે મિત્રો તમારા માત્ર 9 પ્રશ્નોના સાચા જવાબ પડશે ત્યારે પણ તમને છે મિત્રો ડ્રાઇવિંગ લાયસન્સ મળશે. તો ખાસ કરીને વાહન ચાલકો માટે અત્યારે સૌથી મોટા સમાચાર સાબિત થઈ રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તેમના વિશે વાત કરીએ તો સરકારે આપી ગંગા સ્નાનની ભેટ.
તમે પણ કેન્દ્ર સરકારની યોજનાનો લાભ લેવા માંગો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે 4,000 રૂપિયા ઘણા પાત્ર લોકોના ખાતામાં જમા થવાના છે. તમને જણાવી દઈએ કે સ્વસહાય જૂથો દ્વારા સરકાર દેશભરની 20,000થી વધુ પાત્ર મહિલાઓના ખાતામાં 4,000 રૂપિયા ટ્રાન્સફર કરશે. કહેવામાં આવી રહ્યું છે કે સરકાર સખી સ્કીમ 2024 સાથે સંકળાયેલી મહિલાઓને ગંગા સ્નાનની ભેટ આપી છે. સૂત્રોનો દાવો એવો છે કે ગંગા સ્નાન કરતા જે પહેલા જે ખાસ કરીને પૈસા ખાતામાં જમા કરવાની યોજના છે, જો કે હજુ સુધી સત્તાવાર આ જાહેરાત કરવામાં નથી આવી. આ નવી યોજનાની જાહેરાત છે મિત્રો. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જાહેરાત કરી શકે છે. આવનારા મિત્રો 2025ની શરૂઆતમાં પણ સરકાર દ્વારા ગંગા સ્થાનની ખાસ કરીને યોજનાની શરૂઆત કરશે, જેમાં મિત્રો મહિલાઓને 4,000 રૂપિયાનો હપ્તો છે મિત્રો મળવા પાત્ર રહેશે. તો ખાસ કરીને મહિલાઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આભા કાર્ડથી દર્દીઓને તાત્કાલિક મળશે સારવાર. સરકારી યોજનાનો લાભ લેવા માટે આ રીતે તમે કરી શકો છો એપ્લાય. આભા કાર્ડનો ઉપયોગ કેવી રીતે થાય છે, સારવારમાં કેવી રીતે ફાયદાકારક છે, આવો અમે તમને જણાવ્યું કે તમે ઘર બેસીને પણ કેવી રીતે અરજી કરી શકો છો આભા કાર્ડ માટે. ભારત સરકાર દેશના લોકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. આ યોજના અંતર્ગત મિત્રો જો વાત કરીએ તો ભારત સરકારે સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને 2018માં પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ ભારત સરકાર લાભાર્થીઓને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર પૂરી પાડે છે. આ માટે ભારત સરકાર લોકોને આયુષ્યમાન કાર્ડ આપે છે. આ સાથે તમે કોઈ પણ હોસ્પિટલમાં જઈને મફતમાં સારવાર લઈ શકો છો. ભારત સરકાર પણ એવા કેટલાક સમયથી ડિજિટલ અને પ્રોત્સાહન આપવા માટે તેથી મિત્રો સરકારે આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ કાર્ડ એટલે કે આયુષ્યમાન યોજના સંબંધિત આભા કાર્ડ જાહેર કર્યું છે. ઓનલાઈન ખાસ કરીને એકાઉન્ટ જાહેર કર્યું છે. તેનો ઉપયોગ કેવી રીતે થાય છે, સારવારમાં તે કેવી રીતે ફાયદાકારક છે, તમે ઘર બેઠા કઈ રીતે અરજી કરી શકો છો, ચાલો જાણીએ. તો કે મિત્રો ભારત સરકાર હવે આયુષ્યમાન ભારત યોજના હેઠળ આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ એટલે કે આભા કાર્ડ જાહેર કર્યું છે. આ મિત્રો એક ડિજિટલ મેડિકલ કાર્ડ છે. ભારત સરકાર તેને ડિજિટલ હેલ્થ સિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે આ કાર્ડની શરૂઆત કરી. તમામ મેડિકલ રેકોર્ડ આભા કાર્ડની અંદર ડિજિટલ રીતે સંગ્રહિત થશે. તમે કયા રોગની સારવાર કરી રહ્યા છો, તમે કયા સારવાર લીધી છે, તમે કઈ દવા લઈ રહ્યા છો, તમામ સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી છે મિત્રો આ કાર્ડમાં રેકોર્ડ બનશે. આ અંતર્ગત જો મિત્રો વાત કરી તો તમે કઈ રીતે અરજી કરી શકો છો, તો દેશનો કોઈ પણ નાગરિક આભા કાર્ડ બનાવી શકે છે. તમે ઘર બેસીને પણ આભા કાર્ડ માટે છે મિત્રો ઓનલાઈન અરજી કરી શકો છો. જેની ઓફિશિયલ વેબસાઇટ આવે છે ત્યાં જઈને મિત્રો તમે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરીને ખાસ કરીને મિત્રો છે તમામ પ્રક્રિયા જે પૂર્ણ કર્યા પછી પ્રોસેસ પૂર્ણ કર્યા પછી આભા કાર્ડ માટે તમે છે મિત્રો તમારું નામ રજીસ્ટર કરાવી શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર. નવા પ્રશ્નો પ્રારંભ છે. રાજ્યના રેશનિંગ વેપારીઓની ઉપાધિ વધારી, કારણ કે વારંવાર વિવિધ સમસ્યાઓના કારણે પીસાતા રાજ્યના રેશનિંગના હજારો વેપારીઓના માથે નવા વર્ષના પ્રારંભથી જ નવી ઉપાધિ આવી ગઈ. આ અંતર્ગત જો મિત્રો થોડીક વધુ માહિતી મેળવવામાં આવે તો કે મિત્રો ખાસ કરીને સરકાર દ્વારા પ્રોફાઇલ ફરજિયાત કરવાની હાલ જાહેરાત કરી છે. વિતરણ શરૂ કરવાની હાલ જાહેરાત કરી છે. વેપારીઓના ફિંગરપ્રિન્ટથી જ સોફ્ટવેર ખુલશે અને વિતરણ થશે. આ અંતર્ગત મિત્રો સૌથી મોટા સમાચાર જે પણ મિત્રો જે ખાસ કરીને જે રાશનિંગની દુકાન છે, જ્યાં મિત્રો તમે રાશન લેવા જાઓ છો, એ રાશનનો જે દુકાનદાર હશે એ જ તમને રાશન આપી શકે. એ માટે મિત્રો હાલ ખાસ કરીને સૌથી મોટો નિર્ણય હાલ રાજ્ય સરકારે લીધો છે. આથી હવે કોઈ પણ જો બીમારી હોય, જે દુકાનદારને બહાર ગામ ગયા હોય અથવા તો અશક્ય હોય તેવા સંજોગોમાં દુકાન તે વેપારી છે ખોલી શકશે નહીં. વિતરણની જે વ્યવસ્થા છે એ અત્યારે ખાસ કરીને કરી શકશે નહીં. આ અંતર્ગત જો મિત્રો વાત કરીએ તો ઉપાધિના પગલે વેપારીઓને ભારે કચવાટની લાગણી છવાય છે. અહીં ઉલ્લેખનીય છે કે રાજ્યના પુરવઠા વિભાગ દ્વારા આજથી જ પ્રોફાઇલ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. આજથી હવે જે વ્યક્તિના નામે રાશનિંગની દુકાન હશે એ જ વ્યક્તિ ખાસ કરીને દુકાન ખોલી શકે અને દુકાનદારના ફિંગરપ્રિન્ટ વિના છે દુકાન ખુલશે નહીં. નવો સોફ્ટવેર અત્યારે લોન્ચ કરવામાં આવ્યો છે. એટલે કે મિત્રો જે રાશન કાર્ડમાં જે ગરીબ લોકો છે, જરૂરિયાતમંદ લોકો છે, એમને પૂરતું અનાજ ન મળતું હતું, અનાજ મળવામાં ગેરરીતિ મળતા રાજ્ય સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા સૌથી મોટી એક અત્યારે નવી સિસ્ટમ લોન્ચ કરી છે કે પ્રોફાઇલ સિસ્ટમ લોન્ચ કરી છે. આ યોજના અંતર્ગત જે દુકાનદાર છે, વ્યાપારી છે, એમની ફિંગરપ્રિન્ટ લેવામાં આવશે. ત્યાર પછી જ તે છે મિત્રો વ્યક્તિ છે જે ગરીબ લોક છે, ખાસ કરીને મિત્રો મધ્યવર્ગ લોકોને છે, રાશન કાર્ડ ધારકો છે, એમને પૂરતું રાશન છે મિત્રો આપી શકશે. તો હાલ મિત્રો રાશન કાર્ડ ધારકો છે અને રાશન કાર્ડના જે વેપારીઓ છે એમના માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે
નમો લક્ષ્મી યોજનાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખાસ કરીને મિત્રો દીકરીઓને મળશે હવે 50,000 રૂપિયાની સહાય. ગુજરાત સરકાર દ્વારા 2024માં નમો લક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી. આ યોજના દ્વારા શાળામાં અભ્યાસ કરતી કન્યાઓને વિદ્યાર્થીઓ છે એમને મિત્રો શિક્ષણ સાથે આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે. આ યોજના હેઠળ આર્થિક રીતે નબળા વર્ગની જે વિદ્યાર્થીનીઓ છે એમને આ યોજના લાભ મળશે. ધોરણ 9 થી લઈને 12 સુધી એટલે કે ટોટલ 4 વર્ષ સુધી શિષ્યવૃત્તિ દ્વારા નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. આ અંતર્ગત મિત્રો જો વાત કરીએ તો સરકાર દ્વારા 1250 કરોડ રૂપિયાનું બજેટ છે મિત્રો ફાળવવામાં આવ્યું છે. જેમાં મિત્રો જે વિદ્યાર્થીઓ છે એ ઉચ્ચ શિક્ષણ મેળવી શકે એ માટે ખાસ કરીને મિત્રો આ યોજનાની જાહેરાત કરવામાં આવી છે. તો આ યોજનાને લઈને કયા વર્ષે કેટલા પૈસા મળશે એ અંતર્ગત જો વાત કરીએ તો કે નમો લક્ષ્મી યોજના દ્વારા ધોરણ 9 થી લઈને 12 સુધીની જે વિદ્યાર્થીઓ છે છોકરીઓ છે એમને આર્થિક સહાય મળશે. આ યોજના દ્વારા મિત્રો જો વાત કરવામાં આવે તો કે ખાસ કરીને 10 લાખ છોકરીઓને આ યોજના લાભ આપવાનું અત્યારે લક્ષ્ય જાહેર કરવામાં આવ્યું છે. આ નાણાકીય બજેટ 2024-25માં 1250 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું. તો કે મિત્રો ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ તરીકે 10,000, ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ તરીકે 10,000 રૂપિયા, આમ ધોરણ 9 અને 10માં 10,000 રૂપિયા મળશે અને ધોરણ 11માં 15,000 રૂપિયાની આર્થિક સહાય મળશે. ધોરણ 12માં 15,000ની. આ મિત્રો ધોરણ 11 અને 12માં 15,000 એટલે કે એ 30,000 થશે. આ મિત્રો ધોરણ 9 થી લઈને 12માં અભ્યાસ કરતી તમામ વિદ્યાર્થીનીઓ છે એમને મિત્રો 50,000 રૂપિયાની આર્થિક સહાય છે મિત્રો મળવા પાત્ર રહેશે. તો મિત્રો કયા ઉંમર અંતર્ગત આ યોજનામાં લાભ લઈ શકે છે દીકરીઓ? તો કે ઉમેદવારની ઉંમર છે મિત્રો 13 વર્ષથી 18 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ઉમેદવારના કુટુંબની વાર્ષિક આવક છે મિત્રો ખાસ કરીને 20 લાખથી પણ વધુ ન હોવી જોઈએ. ઉમેદવાર માટે પાન કાર્ડ છે, ખાસ કરીને મિત્રો આધાર કાર્ડ છે, બેંક ખાતું હોવું ફરજિયાત છે. પાન કાર્ડ ન હોય તો ચાલશે પરંતુ આધાર કાર્ડ છે અત્યારે ફરજિયાત બન્યું છે. રાજ્યની તમામ કેટેગરીની વિદ્યાર્થીનીઓને આ યોજના માટે અરજી કરી શકે છે. જો અરજી કરો અને જો નામ પાસ થશે, ખાસ કરીને તમે ફોર્મ ભર્યું છે, એપ્રુવલ થશે તો જ આ યોજના અંતર્ગત દીકરીઓને છે સહાય મળશે. તો મિત્રો નમો લક્ષ્મી યોજના માટેના જરૂરી ડોક્યુમેન્ટ કયા છે? આધાર કાર્ડ છે, વાલીઓનું આધાર કાર્ડ છે, પાસબુક છે, કુટુંબની વાર્ષિક આવકનો દાખલો છે, જન્મ તારીખની જે ખાસ કરીને સર્ટિફિકેટ છે, સ્કૂલ છોડ્યાનું પ્રમાણપત્ર છે. ધારો કે મિત્રો જો કોઈ પણ કન્યા છે, ખાસ કરીને મિત્રો છોકરી છે, ધોરણ 9માં અભ્યાસ કરતી હોય તો 8મા ધોરણની સ્કૂલ છોડ્યાનું પ્રમાણપત્ર છે, આધાર કાર્ડ સાથે લિંક હોય તે મોબાઈલ નંબર છે, જાતીય પ્રમાણપત્ર છે, પાસપોર્ટ સાઇઝના ફોટા છે. આ જરૂરી ડોક્યુમેન્ટ સાથે તમારે છે મિત્રો ઓનલાઈન અરજી કરવાની રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને પાન કાર્ડ અને આધાર કાર્ડ સાથે લિંક કરવાને લઈને સૌથી મોટા સમાચાર. ભારત સરકાર પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું અત્યારે ફરજિયાત કહી દીધું છે અને તેમની છેલ્લી તારીખ પણ 31 ડિસેમ્બર 2024 નક્કી કરવામાં આવી. જો પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી થયા તો તમારું પાન કાર્ડ છે મિત્રો નિષ્ક્રિય થશે, જેના કારણે નાણાકીય વ્યવહાર પણ તમે કરી શકશોની મુશ્કેલીનો વધારો થશે. ભારત સરકાર તમામ પાન કાર્ડ ધારકો માટે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું અત્યારે કહી રહ્યા છે. આ પગલે મુખ્ય ઉદ્દેશ નાણાકીય ખાસ કે મિત્રો જે છેતરપિંડી થઈ રહી છે એને અટકાવવાનો છે. નાણાકીય ખાસ કે મિત્રો એમને ખાસ કરી મિત્રો હવે જે પાન કાર્ડ ધારકો છે એ મિત્રો પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરી શકે એ માટે મિત્રો 31 ડિસેમ્બર 2024 છે એ મિત્રો નક્કી કરવામાં આવી છે તારીખ. તો ખાસ કરી મિત્રો તમે વહેલી તકે છે એ આ અંતર્ગત ખાસ કરીને મિત્રો પાન કાર્ડને આધાર કાર્ડ છે તમારા નજીકના CSC કેન્દ્ર હોય ત્યાં જઈને મિત્રો છે એ ખાસ કરીને પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરી દેજો. નહીંતર તમારો જે ખાસ કરીને બેન્કિંગ વ્યવહાર છે અમુક યોજનાનો લાભ પણ તમને મળવા પાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આદિવાસી વિસ્તારમાં હોસ્પિટલ માટે 50 લાખ રૂપિયાની સબસિડી મળશે. હાલ મિત્રો અત્યારે આદિવાસી વિસ્તારમાં હોસ્પિટલની અછત હોવાથી ત્યાંના લોકોને સારવાર માટે ભારે હાલાકી ભોગવવી પડે છે. ત્યારે સરકાર દ્વારા ખાસ આદિવાસી વિસ્તારમાં ખાનગી હોસ્પિટલો ઊભી કરવામાં આવી છે. 50 લાખ રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવશે. MD, MS ડોક્ટર આરોગ્ય સેવા આપવા માટે જતા હોય છે પરંતુ પૂરતી સુવિધા ન હોવાથી સેવાઓ આપી શકતા નથી. સમાજના ડોક્ટરને વિશેષ નાણાકીય સહાય પેકેજની યોજના તૈયાર કરી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ વિદ્યાર્થીઓને પણ મળવા જઈ રહ્યા છે 6 થી લઈને 10,000 રૂપિયા. આ અંતર્ગત મિત્રો જે મહારાષ્ટ્રના યુવાનો છે એમના માટે ખાસ કરી મિત્રો થોડા મહિના પહેલાં એક જાહેરાત કરવામાં આવી હતી. આ અંતર્ગત મિત્રો જે ખાસ કરીને જે વાત રહી તો કે જે મહારાષ્ટ્ર સરકારના જે મુખ્યમંત્રી છે એમના દ્વારા મિત્રો જે મહારાષ્ટ્રમાં જે લાડલી બેન યોજના તો શરૂ હતી પરંતુ લાડલા ભાઈ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે એમને 6,000 રૂપિયાની સહાય મળશે. મહારાષ્ટ્ર સરકારે આ યોજના હેઠળ ડિપ્લોમામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 8,000 રૂપિયા અને જે ગ્રેજ્યુએશન કરનાર વિદ્યાર્થીઓ છે એમને 10,000 રૂપિયાની આર્થિક સહાય આપવાનું વચન છે મિત્રો હાલ આપ્યું છે. કારણ કે મિત્રો અત્યારે ચૂંટણીનો માહોલ જામ્યો છે. મહારાષ્ટ્ર ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર એ પણ સામે આવી રહ્યા છે કે વિદ્યાર્થીઓને હવે અભ્યાસ કરતા હોય તો પણ પૈસાની સહાય મળશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે જે બાળકોના જન્મ પ્રમાણપત્ર હતા
એમને લઈને સમાચાર. બાળકોના જન્મ પ્રમાણપત્રમાં સુધારા મામલે મહત્વના સમાચાર સામે આવ્યા. બાળકોના આધાર કાર્ડના આધારે પ્રમાણપત્ર છે મિત્રો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. બાળકોના નામમાં ફેરફાર કરવા માટે એફિડેવિટની જરૂર પડે નહીં. બાળકોના આધાર કાર્ડના પ્રમાણે જ જન્મ પ્રમાણપત્રમાં ફેરફાર માત્ર અરજી કરવાથી જ મળી જશે. આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ વિભાગનો નિર્ણય વાલીઓને રાહત આપનારો નિર્ણય સાબિત થઈ રહ્યો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સૌથી મોટા સમાચાર, કન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત રોકાણ શરૂ કર્યા પછી તમારું મન બદલાય તો શું કરી શકો છો? તો હાલ તો મિત્રો આ પણ સમાચાર અત્યારે ખૂબ જ ચર્ચાનો વિષય બની ગયો કે મિત્રો હાલ સુકન્યા સમૃદ્ધિ યોજના એ સરકાર દ્વારા દીકરીઓના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે શરૂ કરવામાં આવી છે. આ સ્કીમની પાકતી મુદત એટલે કે 21 વર્ષની ખૂબ જ લાંબી હોવાથી ઘણી વખત લોકો સ્કીમમાં રોકાણ કરવાનું શરૂ કરે પરંતુ લાંબા સમય સુધી ચાલુ રાખી શકતા નથી રોકાણ. તે જ સમયે ઘણી વખત લોકોને એવી યોજનાઓ શોધે છે જે મિત્રો વધુ સારું વળતર આપે અને તેઓ આ યોજનાના અર્ધ વચ્ચે જ બંધ કરવાનું માગે. તો તમે પણ ખાસ કરીને આવું કંઈક વિચારી રહ્યા છો તો તમારી જાણ માટે અમે તમને જણાવી કે કઈ પરિસ્થિતિઓમાં સુકન્યા ખાતું 21 વર્ષની ઉંમર પહેલાં બંધ કરી શકાય અને કઈ પરિસ્થિતિઓમાં મેચ્યોરિટી વચ્ચે પૈસા છે તમે ઉપાડી શકો. જો ખાતા ધારક છોકરી હોય અને મિત્રો કોઈ પણ જીવલેણ રોગથી પીડિત હોય તો સારવાર માટે પૈસાની જરૂર હોય તો તમે ખાતું બંધ કરી શકો છો. પરંતુ આ સુવિધા પર 5 વર્ષ પછી તમને મળશે પૈસા. જો તમે ભારતીય નાગરિકતા છોડવા માગો છો તમારું ખાતું બંધ ગણાશે. આવી સ્થિતિમાં પણ વ્યાજ સહિત તમામ પૈસા પરત કરવામાં આવશે. પરંતુ જો તમે બીજા દેશમાં સ્થાયી થયા છો પરંતુ ભારતીય નાગરિકતા છોડતા નથી તો આવા અકાઉન્ટ મેચ્યોરિટી સુધી ચાલુ રાખી શકાશે. આ યોજના અંતર્ગત મિત્રો છે એ ખાસ કરીને મિત્રો જો દીકરીની ઉંમર 10 વર્ષથી ઓછી હોય તો તેમના માતા પિતા તેમના નામે સ્કીમમાં રોકાણ કરી શકે છે. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં તમારે 15 વર્ષ સુધી સતત રોકાણ કરવું પડશે અને આ યોજના 21 વર્ષ પછી એમની રકમ છે મિત્રો પાકશે. તો હાલ સૌથી મોટા સમાચાર પણ આ આવી રહ્યા છે સામે.